યસ સ્ટુડન્ટ્સ, આપણે અત્યાર સુધી જે સૂત્રો ભણ્યા કે જે નિયમો ભણ્યા એના પરથી આપણે થોડાક દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. તમારો સ્વાધ્યાય 3.2 એ એના પર આધારિત છે. આપણે અત્યાર સુધી જે નિયમો ભણ્યા છે એ વસ્તુ આપણે જસ્ટ ઝડપથી આપણે જોઈ લઈએ, પછી એના પરથી આપણે જસ્ટ દાખલાઓ ભણીએ કે કેવી રીતે ભણાવશે. એટલે અહીંયા આપણે જે નિયમો જોયા છે આપણે એક આ જોવું છે, sin 2n pi plus x is equals to sin x n belongs to z, એ જ રીતે cos 2n pi plus x is equals to cos x n belongs to z. આ રીતે આપણે જોયું છે. એટલે કે sin કે cosમાં જે ખૂણા માટે આપણને મૂલ્ય મળતા હોય એમાં 2π ના ગુણાંકમાં આપણે ખૂણો ઉમેરી 2π રેડિયનના માપના ખૂણો ઉમેરીએ તો આપણને એનું મૂલ્ય એનું એ જ મળે છે, એમાં કોઈ બદલાવ થતો નથી. એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. આ આપણે જસ્ટ રેડિયનના સ્વરૂપમાં લખીએ. અહીંયા આપણને ખબર છે કે જો ખૂણાની સાથે આપણે કઈ વસ્તુ બોલતા નથી તો એ હંમેશા રેડિયન થશે. ઓકે, એટલે અહીંયા આપણે આ વસ્તુ થશે. હવે જો આ જ વસ્તુ મારે જો ડિગ્રીના ટર્મ્સમાં એટલે કે અંશમાં લખવું હશે એટલે 2π એટલે મારા પાસે થાય 360 ડિગ્રી. એટલે અહીંયા છે ને જો આને હું અંશના સ્વરૂપમાં લખીશ આ રીતે લખી શકું, sin 360 ડિગ્રી ગુણ્યા n પ્લસ x ડિગ્રી is equals to sin x ડિગ્રી n belongs to z. આ 360 નો ગુણાંક, 2π નો ગુણાંક એ અહીંયા 360 નો ગુણાંક, અને પ્લસ ને માઇનસ બંને વસ્તુ આપણે આમાં આવી જાય. એ જ રીતે cos 360 ડિગ્રી ઇન્ટુ n પ્લસ x ડિગ્રી એવું હોય તો cos x ડિગ્રી n belongs to z. અહીંયા જો આ ધ્યાન રાખવાનું છે, x સાથે આપણે ખૂણો લીધો છે x, જો એના સાથે આપણે આ રીતે ચિહ્ન બતાવીએ છીએ તો એ અંશનું કહેવાશે. પણ કઈ ચિહ્ન નથી તો આપણે એને રેડિયન તરીકે સમજવાનું, બધું રેડિયનમાં જ હોય એ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. આ બે વસ્તુ આપણે જોઈ. એના સિવાય આપણે જે જાણીતા ખૂણાઓ હતા એટલે કે 0, 30, 45, 60, 90, પછી આપણે આમાં વધ્યા 180, 270, 360, અને જો આપણે રેડિયનના સ્વરૂપમાં વાત કરીએ તો 0 રેડિયન, π/6 રેડિયન, π/4 રેડિયન, π/3 રેડિયન, π/2 રેડિયન, 3π/2, 2π રેડિયન, આ બધી વસ્તુ આપણે ઉમેરતા ગયા છીએ એમાં. ઓકે, એટલે એ પ્રમાણે આપણે એ વસ્તુ આપણે એના ખૂણાઓ અને એને આપણે જસ્ટ આખું ટેબલ બનાવ્યું છે, સારણી બનાવી છે, મેં તમને લખાવ્યું છે. એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. આ બે વસ્તુઓ સિવાય આપણે એક આ વસ્તુ પણ ભણ્યા, sin of -x is equals to -sin x, cos of -x is equals to cos x, અને sin ની સાથે એનો વ્યસ્ત cosec of -x is equals to -cosec x, અને cos of sec of -x is equals to sec x. એ જ પછી આપણે tan of -x is equals to -tan x અને cot of -x is equals to -cot x. એટલે અહીંયા આપણે આ cos અને sec એ યુગ્મ વિધેય છે, બાકી બધા અયુગ્મ વિધેય છે. એ વસ્તુ આપણે આ નિયમ પ્રમાણે. અને છેલ્લી એક વસ્તુ આપણે જે ધ્યાન રાખવાની છે અને એનો આપણે જે ઉપયોગ કરવાનો છે એ આપણે અને આના સિવાય જશે બીજી એક વસ્તુ ઉમેર્યું તો આપણા પાસે નિત્ય સમૂહ છે, sin² x પ્લસ cos² x is equals to 1, પછી 1 પ્લસ tan² x is equals to sec² x અને 1 પ્લસ cot² x is equals to cosec² x. આ ત્રણ નિત્ય સમૂહ છે. પછી આના અંદર વેરિએશન, એટલે એનો મતલબ જો cos² x cos આપેલું તેના પરથી sin પણ શોધાય આવે. એ જ રીતે અલ્ટરનેટિવલી આ બધાનો યુઝ કરી શકાય. કોઈ એક ક્વોન્ટિટી આપેલી હોય, કોઈ એક આપણને પદ આપેલું હોય, ત્રિકોણમિતિય વિધેય આપેલું તો બીજું એના પરથી આનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. એના સિવાય જસ્ટ છેલ્લું આપણે જોયું હતું કે ત્રિકોણમિતિ વિધેયના ચિહ્નો, ત્રિકોણમિતિ વિધેયના ચરણ પ્રમાણેના ચિહ્નો. એટલે અહીંયા હું ફક્ત 0, π/2, પાય ખાલી ખૂણાઓ જ લખું છું.
3π/2 અને 2π. પ્રથમ ચરણ, આ બીજું ચરણ, ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. એટલે કે ખૂણાનું મૂલ્ય x નું મૂલ્ય 0 થી π/2 ની વચ્ચે હોય તો પ્રથમ ચરણ. જો x નું મૂલ્ય એટલે કે એકમ વર્તુળ પરના બિંદુ વડે કેન્દ્ર આગળ આંતરાતો ખૂણો a x એ π/2 અને π ની વચ્ચે હોય તો બીજું ચરણ, π થી 3π/2 ત્રીજું ચરણ અને 3π/2 2π એ ચોથું ચરણ. એના માટે આપણે જસ્ટ નિયમ આપ્યો હતો, ઓલ એસ ટી સી આપણે ભણ્યા. ઓલ એટલે કે પ્રથમ ચરણમાં એટલે કે x નું મૂલ્ય 0 અને π/2 ની વચ્ચે હોય તો એના માટે બધા જ ત્રિકોણમિતિ વિધેયના મૂલ્યો ધન આવશે. બીજા ચરણમાં સાઇન એટલે સાઇન ની સાથે એનો વ્યસ્ત કોસેક એ બે ધન થશે, બાકીના બધા ઋણ આવશે. ત્રીજામાં tan અને એનો વ્યસ્ત કોટ, આ બે ધન, બાકીના ચાર, કુલ આપણા પાસે 6 ત્રિકોણમિતિય વિધેયો છે અથવા ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. એટલે આમાં tan અને કોટ ધન, બાકીના ચારે ચારમાં ઋણ. એ જ રીતે છેલ્લામાં કોસ અને એનો વ્યસ્ત સેક ચોથા ચરણમાં એ ધન, બાકીના ચાર ઋણ. આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. આ વસ્તુ જસ્ટ નજર સમક્ષ રાખીને આપણે જસ્ટ દાખલાઓ ગણવાના છે. એક દાખલો હું અહીંયા જ લખું છું, એક્ઝામ્પલ. જો x એ ત્રીજા ચરણમાં હોય અને cos x બરાબર -3/5 તો બાકીના ત્રિકોણમિતિય વિધેયો શોધો. યસ, અહીંયા આ વસ્તુ છે, અહીંયા જે ભણ્યા છે એમાંથી યુઝ કરવાનું છે. અહીંયા આપણે સિસ્ટમેટિકલી સૂત્રો પરથી જોઈશું, પછી હું તમને શોર્ટકટ પણ બતાવું છું કે ડાયરેક્ટ રીતે શોધી શકીએ છીએ આ વસ્તુ. અહીંયા આપણને કહી દીધું છે જો x એ ત્રીજા ચરણમાં હોય, અને અહીંયા હંમેશા અગેન પાછો હું આ શબ્દ તમને યાદ દેવડાવી દઉં. અહીંયા ફક્ત x લખ્યું છે, x લખ્યું x રેડિયન એવું છે, કઈ લખેલું ના હોય રેડિયન. ઓકે, ડિગ્રી હોત તો અહીંયા અંશ હોત તો અહીંયા x અંશ રીતે લખેલું હોત. જો x એ ત્રીજા ચરણમાં હોય અને cos x બરાબર -3/5 તો બાકીના ત્રિકોણમિતિય વિધેય શોધો. એટલે અહીંયા cos x નું મૂલ્ય આપ્યું છે -3/5 અને x એ ત્રીજા ચરણ, એટલે અહીંયા શું આપ્યું છે? cos x -3/5 અને x ત્રીજા ચરણમાં, એનો મતલબ π <x 3π/2. એટલે આ જે x નું મૂલ્ય છે એ π અને 3π/2 ની વચ્ચે છે. બાકીના ત્રિકોણમિતિય વિધેય શોધો એવો કહેલો છે. એટલે બાકીના ત્રિકોણમિતિય શોધવાનું એટલે cos બાકીના કયા? તો કે sin, tan, cot, sec અને cosec. આ વસ્તુ આપણે જોવાની છે. ઓકે, નાઉ આપણે છે ને એક પછી એક cosec -3/5 એટલે બાકીના વિધેય શોધવાના કે tan જે સીધા સીધા મળતા હોય એ જોવાનું. આપણને ખબર cos નું વ્યસ્ત સીધું મળે. cos નું વ્યસ્ત શું છે? તો sec. એટલે અહીંયા cos x -3/5 છે તો sec x એટલે કે 1/cos x, એટલે આનું વ્યસ્ત કહેવાય. એટલે આનું વ્યસ્ત -5/3 એટલે sec x નું મૂલ્ય મળી ગયું. cos sec થઈ ગયું. બાકીના ચાર શોધવાના છે. બાકીના ચાર શોધવા માટે આપણે નિત્યસમનો ઉપયોગ કરવાનો. જસ્ટ ગમે ત્યાં તમારી પાસે cos અને sec છે, એના પરથી બાકીનો યુઝ કરી શકો છો. તો અહીંયા આપણા પાસે cos છે તો આપણે અહીંયા પહેલું જ નિત્યસમ sin² x + cos² x = 1, કારણ કે cos x આપ્યું છે એટલે અહીંયા sin² x = 1 - cos² x = 1 - cos નું મૂલ્ય શું છે? -3/5 એટલે અહીંયા -3/5 નો વર્ગ 1 - આ વર્ગ હંમેશા ધન થાય એટલે -3/5 નો વર્ગ એટલે કે 9/25. અહીંયા આપણે લસા લઈશું તો 25 - 9/25 આ થયું sin² x માટે. sin² x = 16/25. યસ, હવે આપણા પાસે અહીંયા sin² x મળ્યું, પણ અહીંયા આપણે sin x જોઈએ. sin x એટલે બંને બાજુ વર્ગમૂળ કરવું પડે. અહીંયા વર્ગમૂળ કાઢીએ તો યસ વર્ગમૂળ 4/5, પણ પ્લસ કે માઇનસ, કારણ કે +4/5 નો બી વર્ગ પણ sin x થાય અને -4/5 નો વર્ગ પણ 16/25 થાય. એટલે અહીંયા વર્ગમૂળ કાઢતા યસ બંને બાજુ વર્ગમૂળ કાઢતા એટલે આપણને અહીંયા શું મળશે? અહીંયા sin x નું વર્ગમૂળ એટલે sin² x નું વર્ગમૂળ sin x અને અહીંયા +or -4/5 થશે. પરંતુ હવે
આ વસ્તુ આપણા પાસે. x કયા ચરણમાં છે અહીંયા? તો કે x એ ત્રીજા ચરણમાં છે, એટલે કે પાઈ અને 3 પાઈ ત્રીજા ચરણમાં સાઈન ધન કે ઋણ? તો કે ત્રીજા ચરણમાં ફક્ત tan અને cot ધન, બાકી બધા ઋણ. એટલે અહીંયા x એ ત્રીજા ચરણમાં હોવાથી sin x નું મૂલ્ય ઋણ આવવું જોઈએ. એટલે માટે અહીંયા લખી શકીશું, માટે અહીંયા પરંતુ x ત્રીજા ચરણમાં હોવાથી sin x less than 0 થાય, એટલે કે ઋણ થાય. એટલે અહીંયા માટે sin x is equals to -4/5. yes, ધન અને ઋણ બે મૂલ્યો મળ્યા. અહીંયા આપણે ફક્ત એક ઋણ મૂલ્ય, કારણ કે x છે, આ રીતે આપણે એનો ઉપયોગ કરવાનો હશે. ઓકે, હવે આપણા પાસે sin આવી ગયું, cos આવી ગયું, sec આવી ગયું. યસ, તમે અહીંયા બાકીના sin મળી ગયું, તરત એનો વ્યસ્ત. sin નો વ્યસ્ત શું? તો કે cosec. માટે અહીંયા cosec. પછી આ વ્યસ્ત શોધવાનું, પછી ચિહ્નનું તમારે ધ્યાન નથી રાખવાનું, એ ચિહ્ન મળશે. cosec એટલે 1/sin x is equals to -5/4. એટલે આ વસ્તુ થઈ ગઈ. યસ, હવે આપણા પાસે બાકી રહ્યું ફક્ત tan અને cot. tan અને cot માટે પણ અહીંયા આવે tan બેઝિકલી tan x બરાબર sin x upon cos x થાય. તો યસ, અહીંયા આપણે cos અને sin નું મૂલ્ય મળી ગયું છે. અહીંયા આપણે tan x is equals to sin x upon cos x is equals to sin નું મૂલ્ય આપણે શોધ્યું છે -4/5, cos નું મૂલ્ય આપણને આપ્યું છે -3/5, માઇનસ કટ થઈ ગયા, 5 કટ થઈ જશે, એટલે આવશે 4/3. એટલે માટે tan x is equals to 4/3. ઓકે, હવે અહીંયા tan મળી ગયું. tan એટલે તરત એનો વ્યસ્ત, એટલે વ્યસ્ત tan નો વ્યસ્ત cot. એટલે અહીંયા cot x is equals to 1/tan x. જ્યારે વ્યસ્ત શોધો છો ને ત્યારે ચિહ્નનું તમારે ધ્યાન નથી રાખવાનું. અને અહીંયા પણ જ્યારે વર્ગમૂળ નથી કરવાનું, કે આ વસ્તુ છે, સીધી સીધું તમે લખી શકશો. અહીંયા tan નું વ્યસ્ત 4/3, એટલે કે અહીંયા 3/4. આ તમારું cot x. એટલે આ તમારા પાસે બાકીના ત્રિકોણમિતિય વિધેયો આવી ગયા. ઓકે, યસ, આ મેં તમને દાખલો તો બતાવી દીધો. હવે છે ને આ દાખલો ડાયરેક્ટ પણ ગણાશે, ટૂંકી રીતે પણ ગણાશે. આ જસ્ટ જોઈ લો, આટલું ધ્યાન રાખો ને. ઝડપથી આ જેટલું ભૂસીને અહીંયા આ જ વસ્તુનું હું તમને ટૂંકમાં ઝડપથી કરવું હોય તો કેવી રીતે કરી શકાય એ હું તમને બતાવું છું. ઓકે, ઝડપથી ભૂસીને અહીંયા જસ્ટ આપણે દાખલો ગણી લઈએ. યસ, અહીંયા આ દાખલાનું જ એક્સટેન્શન છે, ઓર તમે આ રીતે લખી શકો. અહીંયા છે ઓરમાં આપણે જે આપેલી વસ્તુ હોય એનું ધ્યાન રાખવાનું. અહીંયા શું છે? cos x આપેલું છે. cos x is equals to આપણને -3/5 તથા x ત્રીજા ચરણમાં આ વસ્તુ આપેલી છે. ના, અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ પર આવી જઈશું. હું અહીંયા કાટકોણ ત્રિકોણ દોરું છું. ધારો કે આ A B C. ઓકે, આમાં AC હંમેશા કર્ણ થશે. પછી જે પ્રમાણે ખૂણો લેશે એ પ્રમાણે પાસેની બાજુ અને સામેની બાજુ બદલાશે. ધારો કે આ ખૂણાને હું x તરીકે ધારું છું. ઓકે, હવે છે ને આપણને યસ આના પરથી, આ આકૃતિ પરથી cos x બરાબર શું થશે? તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે પાસેની બાજુ શું થાય? BC અને કર્ણ થાય AC. ઓકે, ના અહીંયા છે ને આપણે cos x બરાબર શું આપ્યું છે? -3/5. એટલે કે cos x બરાબર -3/5 લખું છું. હવે અહીંયા શું કરવાનું? આ ચિહ્નને અવગણવાનું, ચિહ્નને ધ્યાન રાખવાનું નથી. અહીંયા BC ની સામે 3 અને AC, એટલે BC અને AC નો ગુણોત્તર 3 જેમ 5 ના સ્વરૂપમાં છે. એટલે BC માં છે ને તમે 3 લખો, AC માં 5 લખો. હવે તમે જો આને પાયથાગોરસ લાગુ પાડશો તો પાયથાગોરસ આપણને ખબર છે AC² બરાબર BC² + AB². એટલે આનો મતલબ જો આને પાયથાગોરસ એપ્લાય કરીશું તો પાયથાગોરસ પરથી ત્રિકોણ ABC માં આ હું જસ્ટ સ્ટેપ લખું છું, તમારે પણ મોડે મોડે કરવાનું. અહીંયા કઈ એ રીતે લખાય ત્રિકોણ ABC માં પાયથાગોરસ પ્રમેય લાગુ પાડતા. એટલે શું થાય? AC² = BC² + AB².
એટલે આમાંથી જે મૂલ્યો છે ને આપણે મૂકી દઈએ. આ AC સ્ક્વેર એટલે 5 એટલે 25 BC સ્ક્વેર એટલે 9 પ્લસ AB સ્ક્વેર માટે AB સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 16. અહીંયા ચિહ્નોને અવગણવાના છે. AB બરાબર 4. વર્ગમૂળ કાઢો. AB સ્ક્વેર બરાબર 16 છે એટલે બંને બાજુ વર્ગમૂળ કાઢો. AB બરાબર છે એટલે આપણને 4 મળી જશે. હવે આપણે શું કરવાનું? હવે આપણને એકચ્યુઅલી ત્રિકોણની ત્રણ બાજુના માપ ખબર પડી ગયા. હવે ફટ આવવા માંડશે. કઈ છે? cos x છે. યસ, અહીંયા હોય યસ. જો sin x. sin x બરાબર શું થશે? તો કે અહીંયા આ x છે, સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે આપણને મળશે અહીંયા AB છેદમાં AC. ઓકે, અહીંયા AB બરાબર શું હતું? તો કે 4 હતું અને AC બરાબર શું છે? તો કે 5. યસ, હજુ બી છે ને, આપણે અહીંયા ધ્યાન રાખવાનું. હવે x ત્રીજા ચરણમાં છે. x ત્રીજા ચરણમાં છે એટલે એને અનુરૂપ sin નું મૂલ્ય ઋણ થવું જોઈએ. એટલે અહીંયા x ને અનુરૂપ sin નું મૂલ્ય ઋણ થવું જોઈએ એટલે અહીંયા આપણે મૂકી દેવાનું માઈનસ. એ જ રીતે હવે તો બાકીનું બધું તમને આવવા માંડશે. cos એનો વ્યસ્ત તો કે sec x, આનો વ્યસ્ત છે -5/3. યસ, sin નો વ્યસ્ત cosec x, એટલે આનો વ્યસ્ત -5/4. આ વસ્તુ આવી. યસ, હવે આપણા પાસે રહેશે tan x. યસ યસ, અહીંયા ફિગર પરથી આપણે જોઈએ તો tan x બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે અહીંયા સામેની બાજુ ભાગ્યા એટલે કે AB by BC 4/3. પણ ચિહ્નમાં ધ્યાન રાખવાનું. x કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં x ત્રીજા ચરણમાં હોય તો તેના અનુરૂપ tan નું મૂલ્ય શું આવે? તો કે ધન આવે, એટલે અહીંયા ધન લેવાનું. એટલે અહીંયા ચિહ્ન બદલવાની જરૂર નહીં. યસ, cot x એ tan નું વ્યસ્ત એટલે કે 3/4. આ તો જસ્ટ મેં તમને બતાવ્યું એટલે થોડું લાંબુ હતું. બાકી આ એક વખત આ વસ્તુ આપેલી હોય, કાટકોણ ત્રિકોણ દોરી નાખવાનું, કાટકોણ ત્રિકોણ પર બાજુઓ, અને જસ્ટ મેન્ટલ કેલ્ક્યુલેશન થી તમને ત્રીજી બાજુનું માપ અહીંયા આવી જાય. એક વખત ત્રિકોણ ત્રણ બાજુનું માપ મળી જાય પછી એના ગુણોત્તર જ લખવાના છે. પણ અહીંયા આવે આ વસ્તુ તમે દસમામાં પણ કરતા હતા, પણ દસમામાં ચિહ્નનું ધ્યાન નતા રાખતા, કારણ કે એમાં 0 થી 90 એટલે કે કાટકોણ ખૂણા સુધી હતું, અને કાટકોણ ખૂણામાં બધા ધન હતા એટલે એ વસ્તુ તમને વાંધો નતો આવતો. પણ અહીંયા હવે જસ્ટ આપણે જે ખૂણો છે ફક્ત કાટકોણ એટલે કે 90 ડિગ્રીથી નાનો નથી, પણ ગમે તે માપનો ખૂણો 0 થી 360 ની વચ્ચે ગમે તે માપનો ખૂણો આવી શકે છે. એટલે અહીંયા આપણે જસ્ટ એ રીતે આપણે કરવાનું, ચિહ્ન મૂકવાનું છે. જે રીતે અહીંયા sin x લખ્યું, sin x માં મને 4/5 આવ્યું, પણ જે ચરણ x જે ચરણમાં હોય એના પ્રમાણે આપણે ચિહ્ન મૂકવાનું, અને એ રીતે દાખલો ગણી શકાય છે. ઓકે, ઝડપથી જોઈ જાઓ. આપણે આમાં એકાદ બીજો દાખલો બતાવી અને પછી આપણે આગળ વધીએ. ઓકે, યસ, અહીંયા આપણે બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. જો cot x is equals to -5/12 અને x બીજા ચરણમાં હોય તો બાકીના ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો શોધો. એ અહીંયા આપણે જોવાનું છે. આગળ એક્ઝામ્પલ જો એ રીતનો છે. યસ, અહીંયા આપણને આપેલું છે, જે વસ્તુ આપેલી હોય એ પહેલા આપણે લખીશું. અહીંયા આપણને આપ્યું છે cot x is equals to -5/12 અને x બીજા ચરણમાં છે. ઓકે, બાકીના એટલે cot સિવાયના બાકીના ત્રિકોણમિતિય વિધેય એટલે sin, cos, tan, sec અને cos. cot પરથી પહેલું સીધું શું આવે તો આપણને એનું વ્યસ્ત યાદ આવવું જોઈએ. cot નું વ્યસ્ત શું? તો કે tan. એટલે અહીંયા cot x આપ્યું છે માટે tan x is equals to આનું વ્યસ્ત 12/5. યસ, આમાં ચિહ્ન જે આવશે એ જ વસ્તુ આવી જશે. આ બે વસ્તુ મળી ગયા પછી આપણે એક પછી એક શોધવાનો પ્રયત્ન કરવાનો. હવે જે વસ્તુ આપેલી છે આપણે શું શોધી શકીએ? આપણે cot અને tan મળી ગયું, તો cot અને tan સાથે આપણા પાસે cot સાથે cosec સ્ક્વેર ની નિત્યસમ અને tan સાથે sec બંનેમાંથી કોઈ પણ એક તમે વાપરી શકો છો. અહીંયા હું cot વાળું વાપરું તો હવે આપણને ખબર છે. હવે 1 plus cot square x is equals to cosec square x એ આપણા પાસે છે. cot નું મૂલ્ય આપેલું છે, આપણે cosec square શોધી શકીએ. માટે અહીંયા cosec square x is equals to 1 plus cot નો વર્ગ એટલે કે -5/12 નો સ્ક્વેર. એટલે અહીંયા મને મળશે 1 plus વર્ગ હંમેશા ધન થાય
એટલે અહીંયા 25/144 સાદું સ્વરૂપ આપે છે 144 169/144 આ મને મળે cosec square x. ઓકે ના હવે અહીંયા cosec square x મળી ગયું એટલે આપણે અહીંયા એનું વર્ગમૂળ લઈએ અહીંયા cosec x is equals to yes 169 એ 13 નો વર્ગ છે અને 144 12 એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ 13/12 પ્લસ માઇનસ કારણ કે પ્લસ માઇનસ 13/12 નો વર્ગ 169/144 બંને આવી શકે છે અને આપણે અહીંયા બંનેમાંથી કોઈ એક શક્ય ધન કે ઋણમાંથી આવી શકે અહીંયા વસ્તુ લેવાની. હવે એક વસ્તુ એક વખત આ વસ્તુ કર્યા પછી હવે આપણે આના પર ધ્યાન આપવાનું. x બીજા ચરણમાં છે એટલે બીજા ચરણમાં cos x કેવું કે all stc બીજા ચરણમાં s એટલે sin અને એનો વ્યસ્ત cosec બંને ધન એટલે બીજામાં cosec ધન એટલે અહીંયા પરંતુ x એ બીજા ચરણમાં છે એટલે અહીંયા આપણે શું થશે માટે cosec x ધન મળવું જોઈએ માટે ધન મૂલ્ય લેવાનું આપણે cosec x is equals to 13/12 એકવાર cosec x મળી જાય છે એટલે એનો વ્યસ્ત sin હવે sin x is equals to cosec x નો વ્યસ્ત માટે sin x is equals to આનો વ્યસ્ત એટલે કે 12/13 આટલી વસ્તુ આવી ગઈ. હવે આપણે શોધવાનું બાકી રહેશે યસ એક આવી ગયું અને આપણા પાસે 1 2 3 4 હવે આપણા પાસે બે બાકી રહ્યા sec અને cos આ બે વસ્તુ રહી sin પરથી તમે cos શોધી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી અથવા તો તમને આ વસ્તુ બી થાય અહીંયા sin મળી ગયું છે આપણા પાસે tan છે અને cot છે આ બંનેમાંથી કોઈ એકનો ઉપયોગ કરીને પણ તમે આ વસ્તુ શોધી શકો છો cos કઈ રીતે એટલે અહીંયા સોરી કઈ રીતે અહીંયા જો હવે tan x is equals to sin x upon cos x. હવે આપણે શોધવાનું છે cos x tan અને sin ના મૂલ્ય આપણને ખબર છે માટે cos x is equals to sin x upon tan x માટે cos x is અહીંયા ચિહ્નનું કહીએ કારણ કે વર્ગમૂળ નથી કરવું એટલે ચિહ્ન ડાયરેક્ટ તમને મળી જશે. sin x શું છે આપણા પાસે 12/13 tan x શું છે કે -12/5 ઓકે એટલે અહીંયા માઇનસ પદોની ગોઠવણી કરીશું 12/13 અને 5/12 12 કટ એટલે -5/13 આપણને cos x મળી ગયું યસ cos x મળી જાય એટલે cos x નું વ્યસ્ત શું તો કે sec x એટલે અહીંયા હવે sec x is equals to 1 upon cos x એટલે cos નો વ્યસ્ત એટલે કે -13/5 યસ આ રીતે બાકીનો તમે શોધી શકો. ઓકે આ તો જસ્ટ આપણે અહીંયા નિર્દેશનનો ઉપયોગ કર્યો નિર્દેશનનો ઉપયોગ કર્યા વગર પણ શોધાય ડાયરેક્ટ તમે કાટકોણ ત્રિકોણ બદલે ઓર અહીંયા આપણને જે આપ્યું છે મૂલ્ય લખવાનું અહીંયા cot x is equals to આપણને -5/12 અને x બીજા ચરણમાં આટલી જ વસ્તુ લખવાની. અહીંયા કાટકોણ ત્રિકોણ પર આપણે આવી જવાનું અહીંયા a b c આ કર્ણ છે આ કે આ બેમાંથી કોઈ એક ખૂણાને તમે x તરીકે લઈ લઈએ x તરીકે લઈ લઈએ આપણને જે આપ્યું છે શું આપ્યું છે cot x ની વ્યાખ્યા શું તો કે જે ખૂણા માટે cot એની પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે cot x માટે શું લખાશે આ આકૃતિ પરથી bc upon ab એ આપણને શું આપ્યું છે -5/12 એટલે અહીંયા ડાયરેક્ટ BC બરાબર 5 લઈ લેવાનું AB બરાબર આપણને 12 લઈ લેવાનું અને જો પાયથાગોરસ પ્રમાણે AC² બરાબર AB² + BC² ના પ્રમાણે શોધશો તો AC નું મૂલ્ય આપણને મળશે 13. યસ એક વખત આ વખત તમારા પાસે આવી જાય છે પ્લસ પહેલા તો cot x આપ્યું છે એનું વ્યસ્ત tan x એટલે -12/5 એ મળી ગયું. બાકીના શોધવાના હોય તો અહીંયા sin x is equals to સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે અહીંયા 12/13. હવે અહીંયા આના પ્રમાણે ચિહ્નો મૂકવાના x કયા ચરણમાં છે બીજા ચરણમાં sin ધન કે ઋણ કે બીજા ચરણમાં sin ધન એટલે અહીંયા પતી ગયું એનો વ્યસ્ત sin નો વ્યસ્ત cosec x એટલે
13/12 આ પણ આવી ગયું. ઓકે, નાવ હવે આપણે cos x ની વ્યાખ્યા મુજબ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે અહીંયા 5/13 પાસેની બાજુ BC કર્ણ 13. અને અહીંયા બીજી વસ્તુ ધ્યાન રાખવાનું, x બીજા ચરણમાં cos x ધન કે ઋણ, એટલે x બીજા ચરણમાં છે એટલે એને અનુરૂપ cos નું મૂલ્ય ઋણ આવે, કારણ કે ઓલ STC બીજામાં sin અને cos x ધન આવે, બાકી બધા ઋણ, એટલે બીજા ચરણમાં cos ઋણ મળે, એટલે અહીંયા ઋણ લેવાનું. cos નું વ્યસ્ત તો કે sec x, એટલે આનો વ્યસ્ત એટલે -13/5. આ રીતે તમે ઝડપથી પણ કરી શકો છો, આટલા ટૂંકમાં થઈ શકે છે. પણ અહીંયા આ રીતે ગણવામાં ચિહ્નો મૂકવામાં ધ્યાન, જેના આપણે જે ચરણમાં હોય એના પ્રમાણે મૂકવાનું, એ વસ્તુ તમારે ધ્યાન રાખવું. આ ઝડપથી ગણતરી કરવા માટે છે. જો તમને દાખલો પૂછે છે તો કરવાનો આ રીતે છે, પણ આ કોઈ દાખલાની અંદર તમારે આના બીજા મૂલ્યો વાપરવાના આવે ત્યારે તમારે આ આખો પ્રોસિજર કરવાની જરૂર નથી, ડાયરેક્ટલી તમે આ રીતે શોધી શકો છો. શોર્ટકટ મેથડ છે જે તમે એનો અપ્લાય કરી શકો છો. ઓકે, એટલે આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. ઓકે, ના આપણે બીજા દાખલા પણ જોઈએ. અહીંયા આપણે દાખલો ભણવાનો છે. sin 31/π/3 નું મૂલ્ય શોધો. sin 31/3 નું મૂલ્ય. ઓકે, આપણને મૂલ્યો ખબર છે. sin 0, sin π/6, sin π/4, sin π/3, sin π/2, એ બધા મૂલ્યો આપણને ખબર છે. એટલે 0 થી 90 ડિગ્રી સુધીના અથવા 0 થી π/2 રેડિયન સુધીના આ બધા ખૂણાઓ કેવી રીતે શોધાય, એ હવે આપણે આ જોવાનું છે કે વ્યાપક રીતે ખૂણાઓ કેવી રીતે શોધાશે. એના માટે આપણે જે સૂત્રો કીધા હતા, sin 2nπ + x = sin x અને cos 2nπ + x = cos x. એટલે અહીંયા છે ને મારે sin 31π/3 આનું મૂલ્ય શોધવાનું છે. એટલે અહીંયા sin, એટલે અહીંયા શું કરવાનું, જે અંશમાં જે પદ હોય ને અને છેદમાં, અહીંયા છેદ છે તો 3માં 3 ના કયા ગુણાંકની નજીક 3 વડે ભાગી શકે, 31 ની નજીક કયો અંક આવે કે જે 3 વડે ભાગી શકાય, તો કે 31 ની નજીક એક અંક, જે અંક ભાગી શકાય 3 વડે એવો અંક છે મારા પાસે 30. એટલે અહીંયા આપણે શું કરવાનું, 31π ની જગ્યાએ આપણે જે અંક વડે ભાગી શકાય 3 ને એવા અંકમાં આને વિભાજિત કરવાનું. એટલે અહીંયા 30π + π/3 આવી રીતે. યસ, બીજું મેં એક વસ્તુ એની છે, 30π + π 31 જ થશે. અહીંયા છે ને જસ્ટ મેં એટલો ફેરફાર કર્યો, 30π એઝ ઇટ ઇઝ ના લખ્યા, 31/3 એ ભાગાકાર નહીં થાય, પરંતુ 31 ની નજીકનો અંક કે જે 3 વડે, એટલે છેદમાં જે અંક હોય એના વડે ભાગી શકાય એવું, એટલે અહીંયા 31 ની નજીકનો અંક જે 3 વડે ભાગી શકાય એવો અંક છે 30. એટલે આને 31 ને મેં 30π + π/3, હવે 3 ને છે ને બંનેમાં વિભાજન કરી નાખું છું, છૂટો કરું છું. એટલે અહીંયા શું લખાશે, sin 30π/3 + π/3, એટલે અહીંયા 3 દાન, એટલે અહીંયા મને મળશે sin 10π + π/3. યસ, હવે આપણને અહીંયા ખબર છે, યસ અગેન 10π આવી ગયું, એટલે sin અહીંયા 5 × 2π + π/3 લખાશે. ઓકે, હવે અહીંયા શું થશે, એકચ્યુઅલી આ 2π નો ગુણાંક, 2π, 4π, 6π, 8π, 10π, પ્લસ કે માઇનસ જે પણ હોય, અહીંયા પ્લસ છે, અહીંયા 2π નો ગુણાંક છે, એટલે અહીંયા ડાયરેક્ટ આપણે લખી શકીએ છીએ sin π/3, કારણ કે sin 2nπ + x = sin x આપણા પાસે છે.
જો x ની સાથે એટલે x બરાબર π/3 થયું, જો એની સાથે 2π ના ગુણાંકમાં હોય તો 2π ના ગુણાંકમાં પછી એની જ મૂલ્ય મળે છે, એ જ વસ્તુ. અને sin π/3 બીજું કહીને sin 60 નું મૂલ્ય એટલે આ થશે, જેનું મૂલ્ય આપણને ખબર છે ને, આપણે યાદ રાખવાનું છે √3, એટલે આ થાય sin 31π/3 નું મૂલ્ય √3/2. આ રીતે દાખલા ગણવાના છે. અને જે હું તમને શરૂઆતી કહેતો હતો કે આપણે કોઈ પણ ખૂણા માટે ત્રિકોણમિતિ મૂલ્ય શોધી શકીશું, ત્રિકોણમિતિ વિધેયોના મૂલ્ય શોધી શકીશું વ્યાપક રીતે. એ વસ્તુ આપણે અહીંયા જોયું. હવે આ ખૂણો ક્યાંય મોટો છે એના માટે આપણે સાઈન નું મૂલ્ય શોધી શક્યા. √3/2 આવ્યું. આ પ્રમાણિત ખૂણાઓ છે, સ્ટાન્ડર્ડ ખૂણાઓ છે કે જે સામાન્ય ખૂણો આપણે કહીએ છીએ, એટલે કે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, અથવા તો રેડિયનમાં 0 રેડિયન, π/6 રેડિયન, π/4, π/6 અને π/, એ આપણે યાદ રાખવાના છે. એ તમને આખો ચાર્ટ બતાવ્યો લખાયો છે, એ તમારે કમ્પલસરી યાદ રાખવાનો. એનો ઉપયોગ કરીને બાકીના બધા ખૂણા શોધાશે. અહીંયા ઝડપથી જોઈ લો. આગળ બીજો આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. યસ, આપણે આ દાખલો ઝડપથી જોઈ લઈએ. cos - 1710 ડિગ્રીનું મૂલ્ય શોધો. ઓકે, હવે અહીંયા ફરક શું છે? આગળનો દાખલો ગણ્યો અને આ દાખલો ગણ્યોમાં ફરક શું છે? તો આગળના દાખલામાં આપણને રેડિયનમાં આપ્યું હતું, જ્યારે અહીંયા આપણને અંશ માપમાં આપ્યું છે, ડિગ્રી મેજરમાં આપ્યું છે. પહેલામાં શું હતું? 2π રેડિયનનો ગુણાંક, એટલે 2π રેડિયન એટલે કે અંશ માપ થાય 360 ડિગ્રી, એટલે અહીંયા 360 ડિગ્રીનો ગુણાંક. એટલે અહીંયા આ દાખલો ધ્યાન રાખવાનું મને તો 360 ના ગુણાંક યાદ રાખવાના. એટલે 360 ગુણ્યા 1 360, 360 ગુણ્યા 2 720, 360 ગુણ્યા 3 1080, 360 ગુણ્યા 4 1440. એ રીતે આપણે બધા એને યાદ રાખવા પડશે. 360 ગુણ્યા 5 બરાબર 1800. આવા બધા ગુણાંકો યાદ રાખવા પડે. એટલે અહીંયા છે ને, કારણ કે 2π ના ગુણાંકમાં આપણે એને વ્યક્ત કરવાનું આવશે, એમાં છૂટું કરવાનું આવશે. એટલે અહીંયા શું છે આપણા પાસે? cos - 1710 ડિગ્રી છે. ઓકે, અહીંયા cos - 1710 ડિગ્રી છે, એટલે આપણે પહેલા આ વિચારવાનું. 1710 ડિગ્રી છે તો 1710 ડિગ્રીની 1710 અંશની આસપાસ નજીકમાં કયો મારા પાસે એવો ગુણાંક છે કે જે 360 ના ગુણાંકમાં આવતું હોય? 360 નો ગુણાંક અને 1710, એટલે આપણે 360 ના ગુણાંક એટલે 360, 720, 1080, 1440, 1800. કયું નજીક આવ્યું આની વચ્ચે? તો કે 1800. એટલે અહીંયા બીજું કઈ જ નહીં કરવાનું, અને 1800 ના સ્વરૂપમાં આપણે બતાવવાનું. એટલે કઈ રીતે? cos આની જગ્યાએ -1800 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી હું લખી શકું. 1810 માંથી 90 ડિગ્રી જશે એટલે 1710 એટલે લખી શકું હું. ઓકે, એટલે આ વસ્તુ મારા પાસે આવી ગઈ. હવે અહીંયા cos અને આ જે છે -5 ગુણ્યા 360 લખાશે પ્લસ 90 ડિગ્રી. એટલે આ જે ખૂણો છે એ 360 ના ગુણાંકમાં આવી ગયો. એટલે cos અને sin માટે જો 360 ના ગુણાંકમાં હોય, અહીંયા cos sin tan દરેક માટે આપણે અહીંયા લાગુ પાડી શકીશું આ વસ્તુ. અહીંયા 360 ના ગુણાંકમાં હોય, ઓકે, તો એનું એ જ મૂલ્ય પાછું વપરાય. એટલે અહીંયા એટલે પ્લસ હોય કે માઇનસ, એટલે એની જગ્યાએ આપણે લખીશું cos 90 ડિગ્રી, કારણ કે આપણા પાસે છે cos n into 360 ડિગ્રી પ્લસ x ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ cos x ડિગ્રી, જ્યાં n belongs to z. આ વસ્તુ આપણે નિયમ ભણ્યા છે. યસ, x અંશમાં જો 360 ના ગુણાંકમાં આપણે ઉમેરીએ કે બાદ કરીએ પૂરા પરિભ્રમણ કે એના જ બિંદુ પર પાછા આવીએ છીએ કે આપણે એનું એ જ મૂલ્ય મળે છે, એ જ રૂપમાં આપણે વિસ્તાર્યું. અને cos 90 ડિગ્રી એટલે કે એનું મૂલ્ય આપણને ખબર છે 0. એટલે અહીંયા તમારો જવાબ થશે cos - 1710 ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ રીતે આપણે દાખલા ગણવાના છે. આ રીતે દાખલા થાય. ઓકે, હજુ બી એકાદ બે દાખલા બીજા પણ જોઈ લઈએ આપણે.
યસ, અહીંયા આપણે જોઈએ tan 20 pi by 4 આ વસ્તુ આપે છે. tan 20 pi by 4 નું મૂલ્ય શોધ. ઓકે, અહીંયા tan 25 by 4 ડિગ્રીનું મારે મૂલ્ય શોધવાનું છે. એટલે અહીંયા આપણે શું કરવાનું, tan 25 by 4, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, અહીંયા તમારે વારે ઘડે વાપરવાનો આવશે. એટલે અહીંયા 25 ચાર વડે ભગાય એવા નથી, પણ અહીંયા આપણે શું કરવાનું તો કે 25 એક નજીકનો અંક કે જેને આપણે ચાર વડે ભાગી શકીએ એમાં આપણે એને દર્શાવવાનું. તો 25 ની નજીકનો અંક કે જેને ચાર વડે ભાગી શકાય એવો અંક મળે આપણને 24. એટલે અહીંયા શું કરવાનું, tan 25x ની જગ્યાએ છે ને 24 પાઈ પ્લસ પાઈ અપોન 4. યસ, અહીંયા સંખ્યાની જે બદલાઈ નથી, ફક્ત આપણે 25 પાઈ ને એવા બે અંકમાં અને અહીંયા વિભાજિત કરવામાં બે વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે અંકો એની નજીકનો અંક હોવો જોઈએ કે જે છેદ વડે ભાગી શકાય. અહીંયા છેદમાં શું છે 4, એટલે 25 ની નજીકનો એવો અંક શોધ્યો કે જેને 4 વડે ભાગી શકાય, એટલે કે 24. એટલે આ રીતે હવે અહીંયા 4 ને આપણે છૂટા કરીશું. અહીંયા tan 24 પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 આ 6, એટલે અહીંયા tan 6 પાઈ પ્લસ પાઈ બાય 4. યસ, હવે આપણા પાસે આવી ગયું પ્રત્યેક માટે જે સાઇન અને કોસ માટે એપ્લાય થયું ને એ પ્રત્યેક ત્રિકોણમિતિ વિધેય માટે આપણે કરી શકીએ છીએ. 2 પાઈ ના ગુણાંકમાં આવી ગયું, એટલે અહીંયા tan 3 into 2 પાઈ પ્લસ પાઈ બાય 4. તો યસ, આપણે અવગણવાનું. અહીંયા આનું મૂલ્ય tan પાઈ બાય 4. tan પાઈ બાય 4 નું મૂલ્ય બીજું કંઈ નથી, 1 છે. એટલે આપણે અહીંયા જવાબ થશે tan 25 by 4 is equals to 1. આ રીતે જવાબ લખાશે. એ જ રીતે હજુ બી આગળ જોવું હોય તો બીજા બી આપણે એક બે એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ. ઝડપથી આપણે જોઈ લઈએ. એક્ઝામ્પલ sin minus 11 pi by આ આપણને મૂલ્ય શોધવાનું કીધું છે, sin minus 11 pi by 3. ઓકે, અહીંયા આપણે બીજું કંઈ નહીં કરવાનું, sin minus 11 pi by 3 કરવાનું છે. એટલે અહીંયા 11 ની નજીકનો અંક કે જેને આપણે છેદના અંક વડે ભાગી શકીએ, તો 11 ની નજીકનો અંક કે જેને છેદમાં 3 વડે ભાગી શકાય એ 12 થશે. ઓકે, તો અહીંયા શું કરીશું આપણે, -11 પાઈ ની જગ્યાએ -12 પાઈ પ્લસ પાઈ ભાગ્યા 3. અહીંયા આ રીતે લખવાનું કારણ શું, તો અહીંયા બીજું કંઈ જ નહીં કે હું એને છૂટા કરવાનું માંગુ છું અને એક 2 પાઈ નો ગુણાંક અહીંયા લાવવા માંગુ છું. એટલે અહીંયા શું થઈ જશે, sin અહીંયા 3 ને છૂટા કરીશું એટલે આ થશે -4 પાઈ પ્લસ પાઈ બાય 3. અહીંયા sin આ 2 પાઈ નો ગુણાંક આવી ગયો, -2 into 2 પાઈ પ્લસ પાઈ બાય 3. 2 પાઈ નો ધન કે ઋણ પૂર્ણાંક બંને માટે સમાન મૂલ્ય થાય, એટલે આ થઈ જશે sin પાઈ બાય 3. sin પાઈ બાય 3 નું મૂલ્ય આપણને ખબર છે √3/2. એટલે અહીંયા sin -11 પાઈ બાય 3 નું મૂલ્ય √3/2. આ રીતે કરવાનું છે. ઓકે, એક હજુ એક્ઝામ્પલ હું તમને અહીંયા બતાવી દઉં. આમાં એક એક્ઝામ્પલ આપણે cos 765 ડિગ્રીનું છે. ઓકે, ના અહીંયા છે ને આપણે આ ડિગ્રીમાં હતું, આ બંને આપણા પાસે રેડિયનમાં હતા. અહીંયા ડિગ્રીમાં છે એટલે ડિગ્રીમાં રેડિયનમાં 2 પાઈ નો ગુણાંક, તો જ્યારે ડિગ્રીમાં વાત આવે ત્યારે 360 નો ગુણાંક. એટલે અહીંયા 765 છે, તો 765 ની નજીકમાં 360 નો કયો ગુણાંક છે? 360 ના ગુણાંકમાં 360 ડિગ્રી, 720 ડિગ્રી, 1080. યસ, આપણે અહીંયા નજર રાખવાની. 765 ની નજીકમાં 360 નો ગુણાંક કયો છે? તો કે 720. એટલે અહીંયા આપણે cos 765 ની જગ્યાએ 720 ડિગ્રી પ્લસ 45 ડિગ્રી લખી શકીએ. યસ, અને આ શું છે? 360 નો ગુણાંક છે, એટલે અહીંયા cos 2 ગુણ્યા 360 પ્લસ 45 ડિગ્રી. યસ, 360 નો ગુણાંક આવી જાય અથવા તો 2 પાઈ નો ગુણાંક આવી જાય તો એનું એ જ મૂલ્ય મળે. એટલે અહીંયા થશે cos
45 ડિગ્રી cos 45 ડિગ્રીનું મૂલ્ય છે મારા પાસે 1/√2 માટે cos 765 ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ 1/√2. આ રીતે યસ, આ રીતે દાખલાઓ ગણવાના છે. જસ્ટ ધ્યાન રાખવાનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે અને આ બહુ જ તમને આગળ વારે ઘડે આવશે. આ તમે એકવાર વ્યવસ્થિત જોઈ લો, પછી હું તમને આના હોમવર્ક બી તમને હું તમને ગ્રુપમાં જ મોકલાવી દઈશ કે કયું હોમવર્ક કરવાનું છે. ઓકે, પણ ધ્યાનથી કરવાનું છે. જે આપણે ભણ્યા છે એ કન્સેપ્ટ છે અને એને કેવી રીતે હવે ઇમ્પ્લિમેન્ટ થાય છે એ વસ્તુ આપણે જોવાનું છે અને બહુ બધી જગ્યાએ તમારે વાપરવાનું છે. અને આ ધ્યાન પણ આ બધી વસ્તુઓ માટે મૂળ જે ખૂણાઓ છે, પ્રમાણિત ખૂણાઓ જેને આપણે કહેતા હોઈએ છીએ, 0, π/6, π/4, π/3, π/2, આ બધા જ જે પ્રમાણિત ખૂણાઓ છે એના મૂલ્યો sin cos tan ના તો એટલીસ્ટ યાદ રાખવાના છે. બાકી તો એ બધાના વ્યસ્ત છે, એના યાદ રાખવાના છે ને એના પરથી જ આ દાખલા ગણો. જે મૂળ મૂલ્ય યાદ નહીં રીતે આ દાખલાઓ ગણાશે નહીં, કારણ કે અહીંયા અલ્ટિમેટલી જવાબ આ જોવા જોઈએ તો cos -710 ડિગ્રીનો જવાબ શું આવે છે તો cos 90 ડિગ્રી. આ તો આપણે યાદ રાખવાનો છે. આનો પણ અલ્ટિમેટલી જવાબ શું આવે 10π/4, એટલે આ મૂલ્ય તો આપણે યાદ રાખવાનો છે. આમાં પણ અલ્ટિમેટલી જવાબ શું આવે છે sin π/3, એટલે એનું પણ યાદ રાખવાનું છે, તો જ આ જવાબ લખાશે. અને આમાં પણ cos 45, આ બધા પ્રમાણિત ખૂણાઓ કહેવાય, એ તમારે યાદ રાખવાના છે. 10માં તમે યાદ પણ રાખ્યા છે અને અહીંયા પાછા આપણે યાદ રાખીને લખવાના છે. આ પ્રમાણે દાખલાઓ કરવાના છે. આજના પૂરતું આટલું છે, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.